વિદ્યાર્થી મિત્રો, આજે 23 જાન્યુઆરી 2026 શુક્રવાર. આજની મહત્વની ઘટનાઓ આ પ્રમાણે છે. એક, ભારતીય ઓલરાઉન્ડર અભિષેક શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ભારતીય ડાબોળી બેટ્સમેનમાં સૌથી વધુ છક્કા ફટકારવાનો રેકોર્ડ તોડ્યો છે. આ રેકોર્ડ અગાઉ યુવરાજ સિંહના નામે હતો. અભિષેકના T20માં હવે 81 છક્કા થઈ ગયા છે, જ્યારે યુવરાજે પોતાના T20 કેરિયરમાં 74 છક્કા માર્યા હતા. 2, ચીનની વસ્તી 2025માં સતત ચોથા વર્ષે ઘટી ગઈ છે. અધિકૃત આંકડાઓ મુજબ ચીનની વસ્તીમાં આશરે 30 લાખનો ઘટાડો થયો છે. આ દરમિયાન જન્મદર ઐતિહાસિક રીતે સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે અને માત્ર 79.2 લાખ બાળકોનો જન્મ થયો છે. 3, નાસા વર્ષ 2026માં આર્ટેમિસ 2 મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ 1972 પછીનું પહેલું માનવ મિશન હશે જે ચંદ્રની પરિક્રમા કરશે. આ મિશનમાં 4 અંતરિક્ષ યાત્રીઓ સામેલ હશે, જેમાં એક કેનેડિયન અંતરિક્ષ યાત્રી પણ હશે. 4, પંજાબમાં આવારા કૂતરાઓની વધતી સમસ્યા અને ડોગ બાઇટના કેસોને નિયંત્રિત કરવા માટે લુધિયાણામાં રાજ્યનું પ્રથમ ડોગ સેન્ચ્યુરી શરૂ કરવામાં આવ્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું છે, જેને ભવિષ્યમાં સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવશે. 5, વાલ્મીકી રામાયણની 233 વર્ષ જૂની સંસ્કૃત પાંડુલિપિ અયોધ્યાના ઇન્ટરનેશનલ રામકથા મ્યુઝિયમને ભેટમાં આપવામાં આવી છે. આ વિક્રમ સંવત 1849 એટલે કે 1972 ઈસવીસનની છે. તેમાં મહેશ્વર તીર્થ દ્વારા રચિત ટીકા તત્વદીપિકા ટીકા સમાવિષ્ટ છે. મિત્રો, આભાર.